પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર વચ્ચે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. શહેરની જૂની ઇમારતોનું નવીનીકરણ કરાશે, વેલિંગ્ટન ડેમનું બ્યુટિફિકેશન થશે, યુવાઓ માટે રમતગમત સંકુલ તૈયાર કરવાની પણ જાહેરાત છે. નવા 3 ફાયર સ્ટેશન બનાવવાનો તેમજ વિદ્યાર્થીઓ માટે આધુનિક લાઇબ્રેરી બનાવવાનું પણ એલાન છે. ગિરનાર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ સમાવેશ. ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા પક્ષો મેદાને. 3 નગરપાલિકા અને મનપાની વડવા બ વોર્ડની ચૂંટણી. વડવા બ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર જંગ. પૂર્વ એમએલએ જીતુ વાઘાણી વોર્ડની સતત લઈ રહ્યા છે મુલાકાત. લોકસંપર્ક માટે જીતુ વાઘાણી ઉતર્યા છે મેદાને. કોંગ્રેસને હરાવવા શહેર ભાજપના ભરપૂર પ્રયાસ. ભરૂચના આમોદની આછોદ જિલ્લા પંચાયત બેઠક માટે રાજકીય પક્ષોએ મતદારોને પ્રસન્ન કરવા અવનવા ગતકડા શરૂ કર્યા છે. ભાજપે આચારસંહિતા હોવા છતાં આવાસ યોજનાની સનદની નકલ વહેંચણી હોવાનો કોંગ્રેસનો આરોપ છે. તો ભાજપે કહ્યું કે કોંગ્રેસ હારી રહી છે તેથી ખોટા આક્ષેપ કરે છે. જ્યારે આમ આદમી પાર્ટીએ બાળકને પીએમ મોદીનું માસ્ક પહેરાવી ટીખળ કરી. ગુજરાતમાં પ્રસ્તાવિત યુસીસી કાયદા બાબતે દિલ્હીમાં યોજાઈ છે બેઠક. દિલ્હીના ગુજરાત ભવનમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં બેઠક મળી છે. યુનિફોર્મ સિવિલ કોડના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી.